તમામ પ્રકારના ખાદ્ય ઉત્પાદનોની અંદર, ખાદ્ય પદાર્થોની અંદર થતી મિલાવટનો રમેશ હું પર્દાફાશ કરતો રહ્યો છું અને ખાસ કરી દૂધના ઉત્પાદનોમાં જબરજસ્ત મિલાવટ થાય છે તે હકીકત છે. ઘી હોય, પનીર હોય, ચીઝ હોય કે માવો, દુનિયાભરની મિલાવટો અખાદ્ય પદાર્થોની મિલાવટ થાય છે. આપણે જાણીએ છીએ અને આપણે એનો શિકાર પણ બનીએ છીએ. આપણે એવું સમજીએ છીએ કે દૂધના ઉત્પાદનો આપણા શરીર માટે સારા છે ને સારા છે, પણ એ સાચા હોય તો સારા છે. નકલી કે ભેળસેળયુક્ત પદાર્થો શરીરને નુકસાન કરે છે. સવિશેષ પનીરનું ચલણ આપણામાં જબરજસ્ત વધ્યું છે, કેમ કે પનીરમાં પ્રોટીન હોય છે અને એટલે જ પનીર તમામ ઘરની અંદર સવાર સાંજ બપોર કોઈ ને કોઈ રીતે ખવાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે અનેક પ્રકારના પનીર એવા બજારમાં અવેલેબલ છે, એવા આવી ચૂક્યા છે જેની અંદર દૂધનું 1 મિલીમીટરનો છાંટો પણ નથી હોતો, મિલીગ્રામનો છાંટો પણ નથી હોતો. છેલ્લા કેટલાક દિવસોમાં પનીરની મિલાવટોનો પર્દાફાશ પણ થયો છે. જે અલગ પ્રકારનું પનીર આવ્યું છે એની તો ચર્ચા કરીશું, પરંતુ છેલ્લા 3-4 દિવસમાં થયેલી છાપેમારીની વાત કરીએ. અમદાવાદ હોય, સુરત હોય કે પછી અન્ય પાટણ, તમામ ઠેકાણે આ પ્રકારના દ્રશ્યો આવે છે. સિદ્ધપુરની અંદર, પાટણના સિદ્ધપુરની એક ડેરીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે 103 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો અને 25,000થી વધુનો મુદ્દામાલ પકડ્યો છે. અહીં પનીર, દૂધ, દહીં અને એસિટિક એસિડના નમૂના પણ લેવાયા છે. સુરતની વાત કરીએ તો સુરતના વરાછામાં પણ શંકાસ્પદ પનીર મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને હાથ લાગ્યો છે. 150 કિલો પનીરનો જથ્થો મળ્યો છે. પનીરના સેમ્પલ લઈ લેબોરેટરી ટેસ્ટ માટે મોકલાયા છે. અમદાવાદની વાત કરી લો તો અમદાવાદમાં તો 1.5 ટન 1,500 કિલો કુબેરનગરની એક ડેરીની અંદરથી પનીર ઝડપાયું છે. આશંકા છે કે આ ડેરીમાં પનીર ગુણવત્તાયુક્ત નહોતું, તેની અંદર ભેળસેળ કરવામાં આવતી હતી. પનીરમાં પામોલિન તેલ, ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડના એસિટિક એસિડ, વિચાર કરો, ઔદ્યોગિક ગ્રેડના એસિટિક એસિડ દૂધને ફાળવા માટે વપરાય અને એમાંથી પનીર બને. અને એટલે જ પ્રાથમિક ધોરણે એવું લાગ્યું છે કે આ ખાદ્ય નહોતું પનીર. પરંતુ આ તમામની વચ્ચે, આ તો પનીરની મિલાવટની વાત છે, તમામની વચ્ચે એનોલોગ નામનું એક પનીર આવ્યું છે અને આ પનીરમાં તો દૂધ હોતું જ નથી, છતાં પણ આપણે પનીર પ્રોટીનયુક્ત એમ કરીને ખાઈએ છીએ. અને એટલે જ સતર્ક થવું જરૂરી છે. ખાસ કરીને હોટલ, રેસ્ટોરન્ટ, એની અંદર જે બલ્ક પનીર વેચાય છે, વપરાય છે, એની અંદર હકીકત દૂધથી બનેલું હોતું નથી. સરકારે પેલા પનીરને માન્યતા ચોક્કસ આપી છે, પણ ઉપર લખવાનું હોય છે કે આ દૂધથી બનેલું પનીર નથી, પણ કોઈ લખતું નથી. અને આ બિંદાસ નફાખોરોનો ધંધો ચાલે છે અને આપણું શરીર બરબાદ થાય છે, ખલાસ થાય છે. અને એટલે જ આ મુદ્દે ચર્ચા કરવી જરૂરી છે. ડૉક્ટર યોગેશભાઈ ગુપ્તા, સિનિયર ફિઝિશિયન છે, મારી સાથે જોડાયા છે. ડૉક્ટર અનિંદિતાબેન મહેતા, CEO છે CERCના, અને ડૉક્ટર S.J. કોશિયા, જેઓ કમિશનર છે FDCAના. પહેલાં વાત કરી લે કોશિયા સાહેબ સાથે. કોશિયા સાહેબ, અનેક ઠેકાણે છાપેમારી થાય છે, મિલ્ક પ્રોડક્ટોમાં મિલાવટ થાય છે. ખાસ કરીને પનીરમાં કયા પ્રકારની મિલાવટ ધ્યાનમાં આવી છે? રોનકભાઈ, વાત કરીએ તો આપણે જે દિવાળી પહેલાં જે સ્પેશિયલ આપણે એક ફૂડ સેફ્ટી પખવાડિયું સેલિબ્રેટ કરેલું હતું, એમાં એક આપણે આમ તો અમારું થ્રુઆઉટ ધ યર ફૂડ સેફ્ટીની કામગીરી ચાલતી હોય છે, પણ તહેવાર ટાઈમે અમે એને એકદમ સક્રિય મોડમાં, એકદમ ડે એન્ડ નાઇટ, વિધાઉટ લુકિંગ ટુ એની સેટરડે સન્ડે અમે એકદમ રિગ્રસ કામ કર્યું હતું. તો એની અંદર પણ લગભગ મિલ્ક એન્ડ પ્રોડક્ટની વાત કરું તો ઘણું બધું 1 લાખથી વધારે કિલોગ્રામનું એડિટેડ ઘી પકડ્યું હતું. એમાં ઘણા બધા રિપીટેડ ઓફેન્ડરો પણ પકડાણા હતા. અને એ ટાઈમે પનીરનું પણ અમારા ધ્યાને થોડું આવેલું હતું. તો અમે એક પનીર માટે એક સ્પેશિયલ અમે એક તપાસ માટે એક સર્વેલન્સ ડ્રાઈવ કરી, જેમાં જે પનીરના એન્ડ યુઝર હોય, દાખલા તરીકે આપણે જ્યાં બધી હોટલોમાં જતા હોઈએ તો હોટલવાળા પનીર મોટાભાગના બહારથી લાવીને પનીરની સબ્જી બનાવીને ગ્રાહકોને આપતા હોય છે. તો હોટલની અંદરથી મેં લગભગ 250 જેટલા સર્વેલન્સ સેમ્પલ લીધા, એનું ટેસ્ટિંગ કરાવ્યું. ઇન્ફોર્મલ સેમ્પલ લીધા હતા, કારણ કે હોટલોમાંથી લઈને અમારે જોવું હતું કે આ પનીરની ઓવરઓલ ક્વોલિટી કેવી છે. તો લગભગ અંદાજે લગભગ 40% જેવા સેમ્પલો જે કાયદાના દાયરામાં નહોતા હોતા, સબસ્ટાન્ડર્ડ હતા,
આ ઉપરથી અમે એ લોકોના ત્યાં તપાસ કરીને એ લોકો ક્યાંથી ખરીદતા હતા એના પર તપાસ કરવાનું શરૂ કર્યું અને જે આવું ખરાબ હતું ત્યાં આગળ અમે અમારી વોચ રાખી. તો અગાઉ અમે લગભગ પખવાડામાં કાણોદર પાસેથી એક ડેરી પકડી હતી જે પનીર બનાવતા હતા ખાસ કરીને, અને એ પણ એનો મોટાભાગનો જે પનીર હોય તો પનીરની અંદર મિલ્ક ફેટ હોવું જોઈએ. તો એમાં મિલ્ક ફેટ નાખવાના બદલે એ લોકો વેજીટેબલ ફેટ સોયાબીન ઓઇલ વાપરતા હતા અને એની અંદર જે એને દૂધને ફાળવા માટે જે એસિડ નાખવાનું એ ફૂડ ગ્રેડ વાપરતા એના બદલે એ લોકો આખું ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડનું એ એસિડ વાપરતા હતા. તો આ બધું અમારે એવિડન્સ પકડાયા હતા. ત્યાં એના પાસે કોઈ જાતનું લાયસન્સ નહોતું, પણ એ ભય મોટાભાગની હાઈવે હોટલમાં અને ખાસ કરીને સાઉથ ગુજરાતમાં એનું સપ્લાય હતું. તો એ આખી ચેન અમારે ત્યાંથી એક જગ્યાએથી પકડાણી. એને સામે એના બધી કાયદેસરની કાર્યવાહી બધું અત્યારે ચાલુ થઈ ગયું છે. તાજેતરમાં ગઈકાલે સેમ વસ્તુ એક અમદાવાદમાંથી અમને એક યુનિટ મળ્યું, એ પણ અમારા લિસ્ટમાં હતું, વોચ લિસ્ટમાં હતું. ત્યાં તપાસ કરી, ત્યાં આગળથી લગભગ 1500 કિલો જેટલું આ જે ભેળસેળયુક્ત પનીર અને પનીરમાં ભેળસેળ કરવા માટે થઈને વેજીટેબલ ઓઇલ એટલે કે સોયાબીન ઓઇલ, આ જે એસિડ છે કેમિકલ ગ્રેડના એ મળ્યા. તો એક એવિડન્સ પણ ત્યાં મળ્યા ભેળસેળના અને વસ્તુ પણ મળી. તો એ બધું લગભગ 3 લાખથી વધારે કિંમતનો માલ જપ્ત કર્યો અને આ વસ્તુના લીગલ સેમ્પલ લીધા એટલા માટે કે અમારે કોર્ટની અંદર કે એને કેસ પુરવાર કરવા માટે એક લેબનો રિપોર્ટ સાઇનવાળો જોઈએ. તો લેબમાં સેમ્પલ મોકલવામાં આવે છે. એનું ઉત્પાદન જ્યાં બધો ખરાબ માલ હતો એ બધો જપ્ત કર્યો જેથી કરીને લોકો પાસે ન જાય, પ્લસ એનું ઉત્પાદન પણ બંધ કરાવેલું છે. તો આમ જે પનીરની વાત કરીએ, જે આપણે દરેક નાગરિકો હોટલની અંદર જઈએ તો આપણે પનીરની એક કે બીજી આઇટમો આપણે ઓર્ડર કરતા હોઈએ છીએ. પછી પનીરની અંદર લાલ ગ્રેવી આવે, ગ્રીન ગ્રેવી આવે કે બીજા ફોર્મમાં આવે, મસાલા આવી જાય તો આપણે પનીર જે ખરેખર ખાઈએ છીએ તે કેવું ખાઈએ છીએ આપણને ખ્યાલ આવતો હતો નથી. તો આ એક પનીર એક હેલ્ધી ફૂડ અને વધારે વાઇડલી વપરાતી વસ્તુ હોય એની ક્વોલિટી એન્શ્યોર કરવા માટે ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટ, રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ કટિબદ્ધ છે. જેના ભાગરૂપે અમારે આ એક બેકવર્ડ ઇન્ટિગ્રેશન કરીને સોર્સ ઉપર જવાના બદલે જ્યાં વપરાય છે એન્ડ યુઝર ત્યાંથી અમે એક નમૂના કલેક્ટ કરીને એના બનાવટ સુધી પકડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. બીજા પણ અમારા પાસે અમારા વોચ લિસ્ટમાં છે, એના પર અમારી ટીમ ધ્યાન રાખે છે. આ લોકો કન્ટિન્યુઅસ પ્રોડક્શન નથી કરતા, એ લોકો ફ્લાય બાય નાઇટ એપ્રોચવાળા હોય છે, એટલે તકનો લાભ લઈને બનાવીને વેચતા હોય છે. જે અમદાવાદમાં જે પકડાય એનું લગભગ છેલ્લા એકાદ વર્ષથી ઓપરેશન કામગીરી ચાલતી હતી અને એ જે વ્યક્તિ હતા એ આ બધું જે પનીર હતું એ લોકલ હોટલની અંદર એનું સપ્લાય થતું હતું. કોશિયા સાહેબ, આ તો દૂધવાળા પનીરની વાત થઈ, પરંતુ જેમાં દૂધ નથી વપરાતું એ પ્રકારનું પનીર જે આવ્યું છે નવા પ્રકારનું અને એનો વ્યાપ વધી રહ્યો છે, કેટલો જબરજસ્ત વ્યાપ વધ્યો છે, કેટલું ખતરનાક છે એને રોકવું? આજે એક ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 આવ્યો, નીચેના ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ રૂલ્સ 2011 આવ્યા. એની જે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડના રેગ્યુલેશન પણ 2011 અને સિરીઝ ઓફ રેગ્યુલેશન બહાર પડ્યા. તો એની અંદર દરેક પ્રોડક્ટના ગ્રેડેડ અને અલગ અલગ માપદંડ આપ્યા. તો આજે મિલ્ક અને મિલ્ક પ્રોડક્ટના જે એનાલોગ માર્કેટમાં આવે છે તો એ ઘણા ઓફિશિયલ છે, પણ એના ઉપર સ્પષ્ટ અક્ષરે ગ્રાહકને વંચાય રીતે લખવાનું હોય છે. આ બાબત પણ એક આ ભેળસેળમાં થાય છે. એટલે અમારે ગઈકાલે જ તે ભારત સરકારની ફૂડ સેફ્ટી ઓથોરિટી મિટિંગમાં પણ મુદ્દો એમ એક ચર્ચામાં હતો, ગુજરાત તરફથી લેવામાં આવ્યો હતો. ભાઈ એક એનાલોગસ એક સારા ઈરાદાથી બહાર પડ્યું કે લોકોને લો ફેટ અથવા તો લો કેલરીવાળી વસ્તુ ખાવી હોય તો એક એનાલોગ સ્વરૂપમાં લઈ શકે, પણ એ આજે આપણો કન્ઝ્યુમર, આપણો ગ્રાહક એટલો અવેર નથી. એનાલોગસની અંદર પણ એ મોટા અક્ષરે દેખાય એવું લખવાનું હોય છે જેથી કરીને એક ઇન્ફોર્મ ચોઇસ મળે ગ્રાહકને ખરીદવા માટે. પણ જ્યારે વાત આવે આપણે હોટલ રેસ્ટોરન્ટની અંદર જ્યારે પનીરના સબ્જી કે પનીરની વાનગી ખાઈએ ત્યારે એ આપણા પાસે એ રો મટીરિયલ બીજા ફોર્મમાં આપણા પાસે આવે છે, તો આપણે લેબલ જોવાનો આપણા પાસે કોઈ અવકાશ હોતો નથી. આજે પનીરની વાત કરું તો જે ફૂડ સેફ્ટી એક્ટ છે તેમાં પનીરના 3 સ્ટાન્ડર્ડ આપેલા છે. એક સ્ટાન્ડર્ડ પનીર, એક મીડિયમ ફેટ પનીર અને એક લો ફેટ પનીર. તો જે સ્ટાન્ડર્ડ પનીર જે છે તેમાં મિનિમમ 50% મિલ્ક ફેટ હોવું જોઈએ. આ જે મીડિયમ ફેટ છે તેમાં 20થી 50 વચ્ચે મિલ્ક ફેટ હોવું જોઈએ, અને જે લો ફેટ પનીર છે તો એની અંદર અપ ટુ 20% મિલ્ક ફેટ હોવું જોઈએ. તો આ એક 3 કેટેગરી છે. પણ હોટલની અંદર આપણે એક પનીર તરીકે આપણે પ્યોર પનીર તરીકે જેને માનતા હોય છે, હોટલને પણ એ જ્યારે આવું લખતા ન હોય ત્યારે એને પ્યોર પનીર આપવાનું જ હોય છે. પણ એક સસ્તું કરવા માટે થઈને લોકો સાથે આજે પનીરના બદલે લો ફેટ પનીર અથવા તો આવું એક ટોટલી સબસ્ટિટ્યૂટ કરીને આજે મિલ્ક ફેટને કાઢીને આમાં
એ સબસ્ટિટ્યૂટ કરીને લો ફેટમાં પણ તમે સોયાબીન નાખી દો અથવા તો મીડિયમ ફેટમાં પણ તમે બધું સોયાબીન નાખી દો અને એક પનીર જેવું જ દેખાય, પનીર જેવો સ્વાદ આવે અને લોકો છેતરાતા હોય છે. તો આવું ન થાય તો એના માટે પણ અમે સતત કામ કરતા હોઈએ છીએ. આમાં કાયદામાં પણ સુધારા લાવવા માટે ભારત સરકારની સાથે પણ અમે વાટાઘાટો અને યોગ્ય ફોરમમાં વસ્તુ લેતા હોઈએ છીએ. લેબોરેટરીમાં તપાસમાં આવતા પનીરની અંદર અનેક પ્રકારની મિલાવટ છે અને ખાસ કરીને એનાલોગ પનીર, જેના વિશે આપણે જાણતા જ નથી અને હોશે હોશે આરોગીએ છે. ખરેખર છે શું, કેવી રીતે એને પકડી શકાય, એ જાણવા માટે વાત કરી લઈએ ડૉક્ટર આનંદિતાબેન સાથે. મેમ, આપની પાસેથી મારે એ જાણવું છે, આ જે નવા પ્રકારનું પનીર આવ્યું છે એનાલોગ પનીર, આ કયા પ્રકારનું છે, કેવી રીતે બને છે અને દૂધમાંથી બનતા પનીર કરતાં કેવી રીતે અલગ છે? આ જે એનાલોગ પનીર છે અથવા તો એનાલોગ બીજા ડેરી પ્રોડક્ટ્સમાં બી હોય છે, જેમ કે દૂધની એનાલોગ્સ હોય છે અથવા તો ચીઝની એનાલોગ હોય છે, આઈસ્ક્રીમની એનાલોગ્સ હોય છે. તો આજે પનીરની એનાલોગની વાત કરીએ તો એ રિયલ પનીર, જે અસલી પનીર છે, એના કરતાં કમ્પ્લીટલી જુદું છે, એકદમ સાવ ભિન્ન છે. કારણ કે એમાં દૂધની જે ગુણવત્તા હોય, ડેરી પ્રોડક્ટ્સની પનીરની જે ગુણવત્તા હોય, જેમ કે મિલ્ક ફેટ કહો અથવા તો પ્રોટીન, દૂધ એક કમ્પ્લીટ આહાર કહેવાય છે. પનીરમાં ઘણું બધું પ્રોટીન હોય છે. 1 લીટરમાં લગભગ 32 ગ્રામ જેટલું પ્રોટીન હોય છે. તો આ જે એનાલોગ્સ છે એમાં દૂધની ગુણવત્તા, પનીરની ગુણવત્તા બહુ જ ઓછી હોય છે. કારણ કે એનાલોગમાંથી જે ફેટ હોય, મિલ્ક ફેટ હોય, એ કાઢી લેવામાં આવે છે અને એની એવજમાં વેજીટેબલ ફેટ, જે કે હાનિકારક હોય છે, જે એટલી ગુણવત્તાવાળી નથી હોતી, જેમાં ટ્રાન્સ ફેટ પણ હોઈ શકે છે, એવા ઓછી ગુણવત્તાવાળી વેજીટેબલ ફેટ ઉમેરવામાં આવે છે. આ નફાખોરોની એક ઉપાય છે, કારણ કે વેજીટેબલ ફેટ જે છે એ 150 રૂપિયા પર કિલો વેચાય છે, જ્યારે મિલ્ક ફેટ એ 500 રૂપિયા પર કિલો હોય છે. એટલે વેજીટેબલ ફેટ એમાં ઉમેરવામાં આવે છે અને જે ગુણવત્તાવાળી એનિમલ ફેટ કાઢી લેવામાં આવે છે. વત્તા એમાં સ્ટાર્ચ ઉમેરવામાં આવે છે, યુરિયા, ડિટર્જન્ટ, એવી બધી જે આપણા શરીર માટે બહુ જ હાનિકારક હોય છે એવી વસ્તુઓ, કેમિકલ એડિટિવ્સ, એ બધી એનાલોગ્સમાં વપરાય છે. તો આપણે એક સિમ્પલ વાત કરીએ કે જે રિયલ પનીર છે અથવા તો સાચી પનીર છે, એની જે ન્યુટ્રિટિવ વેલ્યુ છે, એની જે પોષક તત્વો છે, એ ઘણી બધી ઘટી જાય છે એનાલોગ્સમાં. એમાં વેજીટેબલ ફેટ ઉમેરવામાં આવે, સ્ટાર્ચ ઉમેરવામાં આવે, કેમિકલ એડિટિવ્સ હોય, એમાં ઘણી બધી ન્યુટ્રલાઇઝર્સ હોય, પ્રોટીનની માત્રા ઓછી થઈ જાય. તો આ એનાલોગ છે. ડૉક્ટર આનંદિતા, સ્વાભાવિક જ તમામ લોકો આપણે એવું જાણીએ કે પનીર ખાઓ પ્રોટીન મળે, પનીર ખાઓ પ્રોટીન મળે. મા બાપ પણ ખુશખુશાલ દીકરા દીકરીઓને પનીર અને પનીરનો વપરાશ સૌથી વધુ હશે અને આપણે એને સહજ માનીને આરોગ્ય પણ છે. પણ આપ જે આ કહી રહ્યા છો એ પ્રમાણે આટલો મોટો ડિફરન્સ હોય તો એના જે મેન્યુફેક્ચરર છે તે કેવી રીતે આપણને મૂર્ખ બનાવે છે? તો એક બહુ સાચી વાત છે કે વેજીટેરિયન જે લોકો છે એ લોકો માટે પનીર એક પ્રોટીનની સ્ત્રોત છે. દૂધ એક સંપૂર્ણ આહાર ગણાય, કારણ કે એમાં બધી જ એમિનો એસિડ્સ જે આપણા બોડી માટે જરૂર છે એ બધું હોય છે. તો પનીરમાં બી એ બધી એમિનો એસિડ્સ હોય છે, જો સાચી પનીર હોય તો. પણ હવે આ જે એનાલોગનું ચલન આવ્યું છે, એમાં FSSAIએ ઘણું બધું કાયદો પણ લાગુ કરેલ છે. જેમ કે લેબલિંગમાં એ લખવું અત્યંત જરૂરી છે કે ધીસ પ્રોડક્ટ કન્ટેન્સ વેજીટેબલ ફેટ, ધીસ ઇઝ અ એનાલોગ, એવું બધું લખવાની ઇનફેક્ટ ફરજિયાત છે FSSAIના કાયદા મુજબ. અને ઇટ ઇઝ નોન ડેરી, એટલે આમાં દૂધ નથી, એ પણ લખવાની કાયદો છે. પણ આપણે જોઈએ છે કે મેન્યુફેક્ચરર્સ જે છે એ
આજે કન્ઝ્યુમર્સ ગ્રાહકોને જે અવેરનેસ નથી આ બાબતમાં એનો ભરપૂર ફાયદો ઉઠાવે છે. ઘણી બધી ટિપ્સ પણ છે. જ્યારે એક ગ્રાહક પનીર લેવા જાય છે તો લેબલ પર ધ્યાન આપવાની બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. એ જે ઇન્ગ્રીડિયન્ટ્સ છે, જે કન્ટેન્ટ્સ છે, એમાં જો લખેલું હોય કે કન્ટેન્સ વેજીટેબલ ફેટ અથવા તો લેબલિંગમાં લખ્યું હોય કે એનાલોગ પનીર, તો એમને ના લેવી જોઈએ. એટલે એટલીસ્ટ ઇન્ફોર્મેશન એવી. અને ઘરે પણ માનો કે કોઈ પણ બલ્કમાંથી ખરીદી લાવ્યા હોય ઘરે, તો ઘરે બેઠા પણ એક ગૃહિણી જાણી શકે કે આ સાચી પનીર છે કે એનાલોગ પનીર છે. થોડા બહુ સહેજ ટિપ્સ છે, જેમ કે જો એનાલોગ પનીર હોય અને તમે એને ગરમ કરો તો રિયલ પનીર થોડીક આમ ભૂરાશ પડતી, એટલે બ્રાઉનિશ થઈ જાય છે અને એની તો સ્મેલ, ખુશ્બુ જ અલગ હોય છે. પણ એનાલોગ પનીર ગરમ જ્યારે તમે કરો તો એમાંથી પાણી છૂટી પડી જાય છે અને તેલ ઘણીવાર છૂટી પડી જાય. તો એ એક ઉપાય છે. બીજું કે તમે એને દબાવો તો જે એનાલોગ પનીર છે એ રબર જેવી લાગે અને જે સાચી રિયલ પનીર હોય એ એકદમ સોફ્ટ અને એની ખુશ્બુ જ જુદી હોય. એનાલોગ પનીર તમે આંગળી વચ્ચે લો તો થોડી ઓઇલ જેવી ફિલિંગ આવે, કારણ કે એમાં વેજીટેબલ ઓઇલ મેળવેલી હોય. અને ટેસ્ટ પણ એનાલોગ પનીરની થોડી વધારે ખાટી, થોડી સાવર ટેસ્ટ કરે. આ અલગ પ્રકારનું પનીર છે. આ ખરેખર દૂધવાળું પનીર નથી. ડૉક્ટર યોગેશભાઈ ગુપ્તા સાહેબ મારી સાથે જોડાયા છે. ગુપ્તા સાહેબ, બાળકને ડૉક્ટર તો કહે કે ભાઈ પ્રોટીન ભરપૂર ખવડાવો, અને મોટાભાગે આપણે વેજીટેરિયન લોકો છીએ, પ્રોટીનની તકલીફ પણ હોય, ઓછે ખાવા દઈએ, ચીઝ ના ખાવા દઈએ, પણ પનીર ખાવા દઈએ, ભાઈ પનીર ખા પ્રોટીન વધશે. પણ આ તો અત્યારે ખબર પડી કે આ પ્રકારનું પનીર આવે છે જેમાં પ્રોટીન હોતું જ નથી. કયા પ્રકારની ક્ષતિઓ આ પ્રકારના પ્રોટીનથી અને આ પ્રકારના મિલાવટી દૂધ ઉત્પાદન અથવા દૂધ વગરના ઉત્પાદનોના કારણે થાય છે? નમસ્કાર રોનકભાઈ, આજે જે આપણે આ શોની અંદર આપણે કોશિયા સાહેબને અને મેડમને સાંભળ્યા ને, તો આપણને કેટલી હેલ્પલેસનેસ ફીલ થાય ને એનું તમને આજે અહેસાસ થયો હશે કે આ નફાખોરો ખાલી ને ખાલી આપણી હેલ્થ જોડે ચેડા નથી કરી રહ્યા, પણ એ આપણી આસ્થા જોડે પણ ચેડા કરી રહ્યા છે. તમે જે કીધું ને એનો પહેલો આપણે એનો પ્રશ્નનો જવાબ આપીએ કે આ જે પનીર એનાલોગ છે એના કારણે હેલ્થને શું ચેડા થાય. ફ્રેન્કલી સ્પીકિંગ આને પનીર કહેવા જેવું જ નથી. આને ઝેરીલી વસ્તુ જ કહેવા જેવી છે, પોઈઝન જ કહેવા જેવું છે. ઇટ ઇઝ એ પોઈઝન એનાલોગ, જેની અંદર તમે બેને કીધું એ પ્રમાણે ફેટ, એનિમલ મિલ્ક છે જ નહીં. એની અંદર વેજીટેબલ, પામ, એનિમલ ફેટ, ઇમલ્સિફાયર, આવી બધી વસ્તુઓ નાખીને એક આર્ટિફિશિયલ પનીર બનાવવામાં આવ્યું છે લેબોરેટરીની અંદર, જેની અંદર કોઈ જાતની ગુણવત્તા, કોઈ જાતનું ન્યુટ્રિશનલ વેલ્યુ નથી. એ તમારા હૃદય પર ડાયરેક્ટ એટેક કરે છે. એટલે તમારા હૃદયની નળીઓ, જે ધમનીઓ છે, એને સોજો આપે, એની અંદર કોલેસ્ટ્રોલ વધારે છે. એના સાથે એ તો ચલો થતાં થશે વર્ષે 2 વર્ષે, પણ ડાયરેક્ટલી એ તમારા પેટને નુકસાન કરે છે, પેટની લાઈનોને એ લોકો ડિસ્ટર્બ કરે છે. અને અમારા જોડે જે પેશન્ટ આવે છે ને, એ બ્લીડિંગ સાથે આવે છે ઝાડાની અંદર, અને એમની બીમારીઓ એટલી બધી વકરે છે કે એ ડેથ બેડ પર જતા રહે છે. એટલે કે આ ઝેર છે, આ પોઈઝન છે. આ તો થઈ એક વાત. હવે બીજી વસ્તુ સમજવા જેવી છે કે FSSAIના આપણા વડા કોશિયા સાહેબે કીધું પનીર એનાલોગ, બેને કીધું પનીર એનાલોગ. આ તમને ખબર છે સૌથી પહેલાં આપણા દેશની અંદર ક્યારે ઉજાગર થયેલું? તમને જાણીને આશ્ચર્ય થશે. ઓક્ટોબર 2024માં ઝોમેટો વાપરનારા એક માણસે ટ્વિટર પર લખેલું, ત્યારથી આપણને પનીર એનાલોગ વિશે ખબર પડી કે ઝોમેટો આપણને પનીર એનાલોગ પીરસી રહ્યું છે. પણ તમને ખબર છે ઝોમેટો ઉપર કોઈ જ એક્શન લેવામાં નથી આવ્યું. ખાલી ને ખાલી એક લેટર લખી દેવામાં આવ્યો કે ભાઈ આવું નહીં કરવાનું, તારે આવી રીતે ઝેર નહીં પીરસવાનું આપણા દેશના જનતાઓને. બરોબર? FSSAIની અંદર આવા લોકોને પનિશ કરવાનો કોઈ જ કાયદો નથી. 6 મહિનાથી 1 વર્ષની સજાનો પ્રાવધાન લખે છે, 1000 થી 5000 રૂપિયાનો દંડ લખે છે. પણ હું તમને કહું, અત્યારે કોશિયા સાહેબે કીધું કે આપણે આટલા બધા રેસ્ટોરન્ટને પનીરના સેમ્પલ મંગાવ્યા હતા, 40% ફેલ થયા હતા. એનાથી આપણે જે ઓરિજિનલ લોકો છે એના વિશે જાણ્યું. પણ મને એ કહી શકશે કે કેટલા લોકોને જેલ થઈ, કેટલા લોકોનો ધંધો બંધ કર્યો? ના, એ લોકો પાછા ચાલુ થઈ ગયા. એટલે આપણા દેશની જનતાને ઝેર પીરસવાનું ચાલુ રહે છે. જે સરકાર, જે જ્યુડિશરીને આપણે સોંપ્યું છે આ કામ, કે મને રાઇટ ટુ હેલ્થ હોય, રાઇટ ટુ ફૂડ હોય, એ લોકો આપણા ફંડામેન્ટલ રાઇટ્સને કોચડી રહ્યા છે
ક્યાંય પણ FSSAને મજબૂત કરવાની વાત નથી. ખાલી ને ખાલી ઉત્તર પ્રદેશ અને વેસ્ટ બેંગાલની સરકારો છે જે લોકોની અંદર સ્પાઇન છે, જે લોકોએ આવા કાયદાઓ કર્યા છે જેની અંદર લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ આપવામાં આવે છે જો આવું કોઈ પકડાય તો. આપણે તે 6 મહિનાનું વર્ષ. મારી સરકારને વિનંતી છે, પ્લીઝ, બહુ થયું. દૂધ, માવો, પનીર, કલર્સ, વેજીટેબલ્સ, ફ્રૂટ્સ બધાની અંદર તમે અમને ઝેર પીરસી રહ્યા છો. પોઈઝન ઓન ધ પ્લેટ આપી રહ્યા છે આ લોકો આપણને. ક્યારે તમે કાયદો મજબૂત કરશો અને આ લોકોને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ આપશો? તમે ખાલી ને ખાલી એટલું જાણી લીધું કે આ વસ્તુથી ઝેર થાય, આ વસ્તુથી હેલ્થ પ્રોબ્લેમ થાય, પણ રોકવાના પ્રયાસો ક્યારે? હું તો તમારા મારફતે લોકોને આગ્રહ કરીશ કે ચળવળ ચલાવો. દરેક રેસ્ટોરન્ટમાં જાઓ ને કિચનમાં ઘૂસી જાઓ કે બતાય તું પનીર કયું વાપરે છે, બતાય લેબલ શું છે. નહીતર FSSAને વિનંતી કરીશ કે મેનુ પર લખાવડાવો કે આ લોકો પનીર કયું વાપરે છે. કેમ કે હવે ટાઈમ થઈ ગયો છે, લેબલ વાંચવાનો ટાઈમ ગ્રાહક જોડે નથી. મારા બાળકોને તમે ઝેર પીરસી રહ્યા છો. મારો બાળક પનીર ખાવા માટે હું એને ઉત્સાહિત કરું છું કે ભાઈ પનીર ખા, પ્રોટીન મળશે, બરોબર, તારી તાકાત થશે, તારું મસલ બનશે. એ લોકોને ખબર જ નથી કે બાળકોને આપણે ઝેર આપી રહ્યા છે, એમના આંતરડા બગાડી રહ્યા છે, એમના હૃદય બગાડી રહ્યા છે. પછી આપણે શો કેવા કરવા પડે છે રોનકભાઈ કે આપણા બાળકોને કાર્ડિયક અરેસ્ટ કેમ થઈ રહ્યો છે, આપણા બાળકોને હાર્ટ એટેક કેમ થઈ રહ્યો છે. ભાઈ આ બધી વસ્તુઓ ખાલી ને ખાલી હોગવોશ છે. FSSAને કાયદાને મજબૂત બનાવો ગુજરાતની અંદર, લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ આપો આ લોકોને. ડૉક્ટર સાહેબ, મને એ સમજાવો, જો મિલાવટ સિવાયના ખાદ્ય પદાર્થો બજારમાં મળતા થઈ જાય તો કેટલા ટકા બીમારી ઓછી થઈ જાય? સાહેબ, અત્યારે તમને કહું, અમે એક વર્ડ વાપર્યું છે હવેથી, ગટ માઇક્રોબાયોમ. એનો મતલબ એ છે કે 90% બીમારીઓ એવી છે જે ક્યાંકની પેટના કારણે જ થાય છે. એ પછી હૃદયની હોય, સાંધાની હોય, ફેફસાની હોય, મગજની હોય, BP હોય, ડાયાબિટીસ હોય, ઓટોઇમ્યુન ડિઝીઝ હોય, બધી જ વસ્તુઓનો સંલગ્ન પેટ જોડે છે. અને પેટ ક્યારે બગડે છે? જ્યારે આપણે આ ઝેર પીરસવામાં જે આવી રહ્યું છે ને આપણને દિવસ રાત, બધી એવી વસ્તુઓમાં જે આપણા કલ્ચરમાં આપણા બાપદાદાઓ કહેતા આવ્યા છે કે ભાઈ દૂધ પીવાનું રાખ 2 ટાઈમ, ભાઈ દહીં છાશ ખાવાનું રાખ, ભાઈ પનીર ખાવાનું રાખ, ભાઈ સારા ફ્રૂટ્સ ખાવાનું રાખ, સલાડ ખાવાનું રાખ. ક્યાં છે સારા? એટલે તમે જે પૂછ્યું ને એને એક જ વસ્તુ, 90% બીમારીઓ ઓછી થઈ જાય એવી છે. 90% લોકો ડૉક્ટર જોડે જવા સુધી નહીં પહોંચે. પણ ક્યારે? જ્યારે મારા FSSAને મજબૂત કરવામાં આવશે. ડૉક્ટર સાહેબ, એક બીજું પણ આપ જાણતા હશો કે માયોનીઝ નામની એક હવે આવે છે પદાર્થ કે જે તમામ ફૂડ પ્રોડક્ટની ઉપર નાખવામાં આવે છે, એનાથી શણગારવામાં આવે છે, કદાચ ખાટું મીઠું પણ લાગતું હશે, અને આ સિન્થેટિક્સ સોસ પણ એડ કરવામાં આવે છે. આ કેટલા ઘાતક ને ખતરનાક છે? આ બધી વસ્તુઓ જે લોકો કલર અને આ જે સિન્થેટિક વસ્તુઓ તમે કીધી ને એ સૌથી પહેલાં ડાયરેક્ટલી મેં કીધું એ પ્રમાણે પેટને અસર કરે, તમારા બોડીના કેટલાક અવયવોને એ લોકો ચેન્જ કરે અને છેક કેન્સર સુધી લઈ જાય છે. આપણે ખાલી હૃદયની અને ફેફસાની વાત કરીએ છીએ, પણ આ ખાદ્ય પદાર્થો તમે અત્યારે કદાચ કોઈક સ્ટડી કરાવડાવો ને આપણા દેશની અંદર, છોડો ને અમદાવાદની અંદર સ્ટડી કરાવડાવો ને તો તમને ખબર પડશે કે કેન્સર અનહદ વધી ગયું છે. આ ક્યાંકની ક્યાંક ખાલી ને ખાલી બીડી, સિગરેટ કે ધુમાડો કે પોલ્યુશનના કારણે નથી. એ ક્યાંક ક્યાંક આ ખોરાકના કારણે, એના ભેળસેળના કારણે છે. જે તમે આ શબ્દ પદાર્થનું વર્ડ વાપરો છો ને એ ખાલી કોચા સાહેબને પૂછો કે FSSAમાં એ અલાઉ છે કે નહીં. ડૉક્ટર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. અને મારો સતત આ પ્રયાસ રહ્યો છે કે આ ભેળસેળિયાઓ, નફાખોરો, મિલાવટખોરો સામે સતત અવાજ ઉઠાવતા રહેવું. પનીર આપ તમામ લોકો આરોગો છો, પણ મારો પ્રયાસ છે તમારા સુધી એ જાણકારી પહોંચાડવાનો કે આપ જે ખાઈ રહ્યા છો ને એ દૂધવાળું પનીર નથી. એ પનીર કયા પ્રકારે બનેલું છે ને એની પૂછપરછ કરો, ચકાસણી કરો. ચકાસણી કર્યા પછી જ એ ખોરાક આરોગો. રેસ્ટોરન્ટમાં જાઓ તો એ રેસ્ટોરન્ટના માલિકને પણ પૂછો, રેસ્ટોરન્ટના મેનેજરોને પણ પૂછો. અને આ પૂછતા નથી ને આપણે, અને સરસ હતું, સ્પાઇસી હતું, મીઠું હતું, મજેદાર હતું એવું કહીને નીકળીએ છીએ ને ટીપ મૂકીને, એટલે જ આપણું પેટ બગાડીએ છીએ. અંતમાં એટલું કહીશ, આ મિલાવટખોરો આતંકવાદીઓ કરતાં પણ ખતરનાક અને ઘાતક છે. મિલાવટખોરોને જન્મ ટીપ કે આખું જન્મ હવાલાતમાં લટકાવવાની જરૂર છે. ફાંસીની સજા થાય એવી સજાની જરૂર છે. એટલા માટે કે આતંકવાદી તો જેટલી પણ ગોળી તો જે પણ વિસ્ફોટ કરે છે ત્યારે એટલા જ લોકો મરે છે, પણ આ મિલાવટખોરો રોજ આપણને મારે છે, લાખો લોકોને મારે છે, ધીમું ઝેર આપીને મારે છે. અને એટલે સરકારની વિનંતી છે, આ મિલાવટખોરો અને ખાસ કરીને જે આ પ્રકારે મિસગાઈડ કરી નફો કમાય છે ને તેમના વિરુદ્ધ રીતસરના જંગની જરૂરત છે. જંગ આપણા ત્યાં કરવાની જરૂર છે, જંગ
અહીંયા કરવાની જરૂર છે. મિલાવટખોરોને પાઠ ભણાવવાની જરૂર છે.